નમો વિતરાગ નમો અરિહંતાણમ નમો અનંતાણમ નમો સિદ્ધાણમ નમો વિતરાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજ્રાયાણમ નમો વત્સાયાણમ નમો લોહે સવ સાહુણમ નમો લોએ સવ સાહનમ એસો પંચ નમુકારો એસો પંચ નમુકારો સૌ અપાવપણાસણો સૌ પાવપણાસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સંવેશીમ પડમમ હવૈ મંગલમ પદમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખૂબ ખૂબ આભાર ડોક્ટર જય બંકિમભાઈ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે, સત્સંગની શરૂઆત ભક્તિ કરીએ છીએ. ભરતભાઈ ગૌડા છે, વિભૂતિબેન ગીલ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભીતર બહાર ની નબળાઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહાર ની નબળાઈથી જગત આખું વિલાપે જો. ને ગર્જન ખુલ્લું અહમનું અબળને બીવડાવી ભૂ. ને ગર્જન ખોલું અહમનું અબળને બીવડાવે ભો. ભીતર બહાર ની નબળાઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહાર ની નબળાઈથી જગત આખું વિલાપે જો. જગતને બાહ્ય વ્યવહારે ઘણા સંયોગનો આધાર. જગતને બાહ્ય વ્યવહારે ઘણા સંયોગનો આધાર. ખૂટે જો એક પણ સહયોગ જમા કરતા વધે ઉધાર. ખૂટે જો એક પણ સહયોગ જમા કરતા વધે ઉધાર. જો દ્રવ્ય કાળ ભાવ નિમિત્ત પૂરક છે એક બીજાના. જો દ્રવ્ય કાળ ભાવ નિમિત્ત પૂરક છે એકબીજાના. ને પુણે સાથમાં સિલકે તિયારે કાર્ય પડ મિલતા. ને પુણ્ય સાથમાં સિલકે તિયારે કાર્ય ફળ મિલતા. ભીતર બહાર ની નબળાઈથી
જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળઈથી જગત આખું વિલાપે જો. જગતના કાર્ય સૌ કરતા છે અંદર ફળ તણી આશા. જગતના કાર્ય સહુ કરતા છે અંદર ફળ તણી આશા. વ્યવસ્થિત શક્તિ ફળદાતા પ્રયત્નો દાન તે મિશ્રસા. વ્યવસ્થિત શક્તિ ફળદાતા પ્રયત્નો દાન તે મિશ્રસા. જીયારે કાળ પાકે છે સીજે છે ક્ષેત્ર પ્રયત્ને. જીયારે કાળ પાકે છે સીજે છે ક્ષેત્રે પ્રયત્ને. અકાળે કેરી જોઈ છો ન મિલે લાખ પ્રારબ્ધે. અકાળે કેરી જોઈ છો ન મિલે લાખ પ્રારબ્ધે. ભીતર બહારની નબળઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળઈથી જગત આખું વિલાપે જો. જગતના લોક સારઈમાં લીએ છે સર્વ જશ ખુદનો. જગતના લોક સારઈમાં લીએ છે સર્વ જસ ખુદનો. ને કંઈ પણ અવળું થઈ ગયું ત્યાં બીજાને આક્ષેપે મૂળ છો. ને કઈ પણ અવળું થઈ ગયું ત્યાં બીજાને આક્ષેપે મૂઢ છો. કશાયો મહિલા કરડે છે જગત છે આયના જેવું. કસાયો મહિલા કરડે છે જગત છે આયના જેવું. છે તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું. છે તારી જેવી પ્રકૃતિ પ્રતિબિંબ પોતે જોઈ લેવું. ભીતર બહારની નબળઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળઈથી જગત આખું વિલાપે જો. તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લ્યો અપના. તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લ્યો અપના. તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લે અપના. તપાસો વિશ્વના હિસાબ તે પહેલા જોઈ લે અપના. ભીતર લશ્કર છે માયાનો બહિર્મુખ વૃત્તિ છે મૂઢતા. ભીતર લશ્કર છે માયાનું બહિર્મુખ વૃત્તિ છે મૂઢતા.
વિકલ્પી સર્વે ફાઈલો જ્યાં સુધી બૂમ પાડે છે. વિકલ્પી સર્વે ફાઈલો જ્યાં સુધી બૂમ પાડે છે. તે સઘળીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે. તે સઘળીના સમાધાને ત્યાં સુધી બુદ્ધિ દ્વંદ્વે છે. ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે જો. ન ભોગવવા દિએ બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધે. ન ભોગવવા દિએ બંગલા મળેલું પુણ્ય પ્રારબ્ધે. બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે. બુદ્ધિથી બનતા સેન્સિટિવ ખડે સંસાર સંબંધે. ફકત નિર્દ્વંદ્વ છે આત્મા અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ. ફકત નિર્દ્વંદ્વ છે આત્મા અસંયોગી છે શુદ્ધ સ્વરૂપ. મળે જો જ્ઞાની નો સંયોગ દશા થઈ જાશે અંતર્મુખ. મળે જો જ્ઞાનીનો સંયોગ દશા થઈ જાશે અંતર્મુખ. ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે જો. પરમ રસ શાંત સુધારસ જમે છે આત્મજ્ઞાનીને. પરમ રસ શાંત સુધારસ જમે છે આત્મજ્ઞાનીને. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું તે લક્ષ જ મોક્ષગામી છે. સ્વસંકલ્પે શુદ્ધાત્મા છું તે લક્ષ જ મોક્ષગામી છે. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે જો. ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે જો. નિગર્જન ખુલ્લું અહમનું અબળને બીવડાવે ભોં. નિગર્જન ખુલ્લું અહમનું અબળને બીવડાવે ભો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકારો.
એના આગળ ઊંચો રાખ. દાદા ભગવાનના અસીમ જય જયકારો. જય સચ્ચિદાનંદ. સોરી. ના ગાવ બરાબર. પછી ટ્યુન આમાં આવે નહીં ને એટલે ના લીધું. હા બરાબર. મિસમેચ થઈ જાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક જ મિનિટ, હા, એક જ મિનિટ. હસમુખભાઈ ભાવસાર, હસમુખભાઈ ભાવસાર. હસમુખભાઈ ભાવસાર. હા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. જય સચ્ચિદાનંદ. બોલો. જય મહાત્મા. સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ બાબુભાઈ. જય સચ્ચિદાનંદ. હા જય સચ્ચિદાનંદ. બોલો. બોલો. હવે મારે એમ પૂછવું હતું કે હા આપણે સત્સંગમાં મને જરા જોઈન કરો એમ. તો તમારો પ્રશ્ન છે? હા પ્રશ્ન. દીપકાનંદ જોઈન કરે છે. હા હા તમે પ્રશ્ન છે તમને? હા. તમારો પ્રશ્ન હોય તો પૂછો. હા, પછી થોડી વાર પછી વિચાર કરીને કેવા એટલે બીજા હા, કોઈને ભલે વિચાર. ભલે ભલે. હા, કઈ વાત. જય સચ્ચિદાનંદ. હરીશભાઈ જોશી. જય સચ્ચિદાનંદ દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. મહેશાનંદજી જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. એક સૂત્ર છે પણ બહુ નાનું છે બહુ નાનું. કે એમાં દાદા એમ કે છે કે આખું વર્લ્ડ મારામાં છે અને હું વર્લ્ડમાં છું. આખું વર્લ્ડ આખું વર્લ્ડ મારામાં છે. છે. મારામાં છે. હા અને હા, હું અને હું આખા વર્લ્ડમાં વર્લ્ડમાં છું. છું. હા હા એ થોડું સમજાવો ને. એટલે આખું વર્લ્ડ મારામાં છે એટલે શું છે કે આ મન વચન કાયા જેમનો બરાબર. દેહધારી પરમાત્મા હતા એ હા, આખું જ્ઞાન એમને 1958 ખુલ્લું થયું તો બરાબર. આખું વર્લ્ડ નહીં આખું બ્રહ્માંડ એમને દર્શનમાં ઝળક્યું. બરાબર. હા એટલે એ મારામાં થઈ ગયું ને હું આખા વર્લ્ડમાં છું એટલે કે આ દરેક જીવ માત્રમાં જે ચેતન તત્વ છે એ જ હું છું. બરાબર છે. રાઈટ. હા એટલે એમને કેટલું સરસ બીજું કહ્યું કે આખા બ્રહ્માંડ ના મેં માલિક છે. રાઈટ. આપણે તો એક મકાનના માલિક એક જમીનના ટુકડાના માલિક છે. એ તો શું કે છે આખું વર્લ્ડ મારું છે મારામાં છે હું વર્લ્ડમાં છું. એ અભેદતાનો ગુણ છે જે જ્ઞાની પુરુષ ને પરમાત્મા પ્રગટ થઈ ગયા હું ને મારું છૂટી ગયું તો આખું વર્લ્ડ આપણું થઈ જાય ને હું વર્લ્ડમાં આખું વર્લ્ડ મારું ને હું વર્લ્ડમાં છું થઈ જાય. બહુ સહેલું છે. સ્વપરિણીતિમાં આવી ગયા ને. બરાબર ને. એનાથી ઊંચી દશા. અચ્છા. એ બહુ આ તો સ્વપરિણીતિ તો આપણને આપી છે. બરાબર. હું શુદ્ધાત્મા છું એ સ્વપરિણીતિ. એ સ્વપરિણીતિ. આ તો પરમાત્માની દશા છે. આખું વર્લ્ડ મારામાં છે આખું બ્રહ્માંડ એમાં ઝળકે. હજુ આપણને ના ઝળકે. દાદા ભગવાન આખું 1958 મન વચન કાયા પરથી માલિકી ભાવના દસ્તાવેજ ફાટી ગયા. હા તે આખું બ્રહ્માંડ એમનામાં ઝળકતું હતું. બરાબર છે. અને હું વર્લ્ડમાં છું એ વર્લ્ડ હવે આખા જીવ માત્રમાં હું છું. બરાબર છે. અને આખું વર્લ્ડ મારામાં છે. ખ્યાલ આવી ગયો? આટલું બધું હોવા છતાં પણ એ એકદમ લઘુત્તમ ભાવે જે વાત કરે દરેક જોડે તો આખું આવું પ્રગટ થાય ત્યારે લઘુત્તમ ભાવ આવે. સાચી વાત છે. આ તો અધૂરો ગળો છલકાય. દાદા કે છે ને અધૂરો ગળો છલકાય. જેને આવું વર્લ્ડ નું આખું જ્ઞાન આખું પ્રગટ ના થયું એ અધૂરો ગળો કહેવાય. બરાબર છે. આપણા જેવા બધા અધૂરા ગળા કહેવાય. હજુ તો બહુ આગળ વધવાનું છે. હા દાદા ભગવાન કે છે તમે અમારા જેવા થઈ શકો. અમને જે કેવળ જ્ઞાન થયું છે એ જ તમને કેવળ જ્ઞાન આપું છું. મને 4 ડિગ્રી ઓછું પચ્યું
તમને 5-50 ડિગ્રી ઓછું પચશે. બરાબર છે. પણ માટે જ મારા કામ કાઢી જેવું લઉં તમને છે. કાઢી લો. હા. બરાબર છે. માટે જ કામ કાઢી લઉં બોલો છે. બીજું. બસ બસ સાહેબ, બહુ બીજું સરસ. હા, બહુ ચાલો, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, મજા આવી. બરાબર. અનંત અવતારથી અમે પૂર્ણ પુરુષોત્તમ ખોરતા હતા, તે આ હા. અવતારમાં મારા દેહમાં પ્રગટ થયા. કેવું છે, આ બધું તમારું જ રૂપ છે. ઢોલ મારનારોય તમારું રૂપ છે અને ફૂલો ચડાવનારોય તમારું રૂપ છે. અચ્છા, બધું અચ્છા, એક જ રૂપ બરાબર. છે. બધા એક જ છે. હવે આ તો બધું વર્ણન કરવા જઈએ ને કલાક નીકળી જાય. અભય એટલી પાઠ. મોટી દશા છે આ. હમણાં ના હા. કરશો. ના, કરું જ નહીં ને. વાંચી લીધું તમે, એ નોટેડ કર્યું એટલે મેં વાંચી લીધું. બસ. બરાબર. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા. જય સચ્ચિદાનંદ હરીશભાઈ. હમ. ગીતાબેન મુંબઈ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી. જય સચ્ચિદાનંદ. મહેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. આ બુક હા, જય નંબર સચ્ચિદાનંદ. 11, બોલો. બુક નંબર 11, નંબર 26, હા 26/1/76, 76, મુંબઈ. બોલો. હા, મહેશ આનંદજી, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાન કે હા. છે કે વિતરાગોની દીક્ષા પસંદ કરવા જેવી છે. આ બધી વિતરાગોની વિતરાગોની દીક્ષા હા. વિતરાગોની હમ. દીક્ષા પસંદ કરવા જેવી છે. આ બધી તો પાક્ષિક દીક્ષા છે. પક્ષવાળી. પાક્ષિક એટલે પાક્ષિક દીક્ષા છે. ત્યાગ બ્યાગ કરાવે, હમ. પાક્ષિક દીક્ષા છે. પાક્ષિક કહેવાય, પક્ષવાળી. હા, બોલો આગળ. બસ એટલું આટલું છે. જ છે. હાજી. હા. 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 ને મનની એટલે આ ઈચ્છાઓને વિતરાગોની દાબ દીક્ષા કરે કેવું છે. છે? શું કીધું? હા, પાક્ષિક ઈચ્છાઓને પાક્ષિક બોલી જાઓ. દીક્ષા એ મનને દાબ કરે છે અને આવતા ભવે એ નડે છે. હમ. પાક્ષિક દીક્ષા. આપણે હમ. તો વિતરાગોની દીક્ષા પસંદ બરાબર છે. કરીએ. ત્યાગનું શું કીધું? હા, ગીતાબેન? આખું પરિવર્તન. હા, ત્યાગ બ્યાગ કરાવે અને મનની ઈચ્છાઓને દાબ કરે. ઓકે. પાક્ષિક દીક્ષા. હા, ત્યાગ બ્યાગ હા, કરાવે, બરાબર મનની છે. ઈચ્છાઓને દાબ કરે. અને પછી આવતા એટલે ભાવમાં અને આવતા ભાવમાં આ નડશે. નડે. ત્યાગે છે વાગે. એટલે શું છે, પાક્ષિક દીક્ષામાં કેવું છે, પક્ષવાળી. હું જૈન છું, હું સ્થાનકવાસી છું, હું દેરાવાસી છું, હું દિગંબર છું. એ બધી પક્ષવાળી દીક્ષા થઈ ગઈ. ને ક્રિયાકાંડ, આ સંસાર ત્યાગો, ઘરવાર છોડો, એટલે અહંકારનો માર્ગ છે. અહંકાર સાથેનો, ખોટો નથી. ક્રમિક માર્ગ એ સાચો વિતરાગતાનો, એ સાચો માર્ગ હતો ચોથા આરા સુધી. હવે આ પંચમ આરા આવ્યો એટલે મન વચન કાયની એકાત્મ યોગ તૂટી ગઈ. તે વખતે અહંકાર શુદ્ધિકરણ ખોટું ના કહેવાય. તે વખતે એ લોકોની માન્યતા, આ વિતરાગ તેદાળે પક્ષ વાળાને બધું નતું ચોથા આરામાં. પછી આ પંચમ આરામાં વાળા થયા. એટલે આ ગચ્છ મતની કલ્પના કે છે ને, ગચ્છો થઈ ગયા, 84 ગચ્છ થઈ ગયા. એટલે વિતરાગોની દીક્ષા કેવી છે? ગચ્છ મત વાળી નથી, પાક્ષિક નથી, પક્ષવાળી નથી. ખ્યાલ આવ્યો? અને એમાં કેવું, પક્ષવાળી દીક્ષામાં કેવું કે આ ત્યાગો, અહંકારે કરીને સંસાર છોડો, ત્યાગ કરો. એટલે આ મન પર આખો કંટ્રોલ લાવે ને, ત્યાગે તો આગે. તો બીજા ભાવમાં પાછું જેટલું ત્યાગી હોય એટલો સંસાર પાછો, એટલી પુણ્યથી એને પાછું ભેગું 10 ગણું થાય. એટલે પાછું આગળ આવે. પાપ ભોગવવા પાછો અવતાર લેવો પડે. પાછા પુણ્ય ભોગવવા અવતાર લેવો પડે. ને પુણ્ય ભોગવતા નવા પાપો બાંધે. એટલે ક્રમિક માર્ગમાં પાપ અને પુણ્યને આધારે બધું આમ તો ખરેખર ક્રમિકમાં બી દીક્ષા લે છે ને, એના ઉદય કર્મ એને દીક્ષા લેવડાવે છે. પણ એની માન્યતા શું હોય છે? મેં દીક્ષા લીધી, મેં જૈનમાં દીક્ષા લીધી, મેં શિવ પંથમાં દીક્ષા લીધી, મેં પેલા કૃષ્ણ ભગવાનમાં એમાં મેં ઘર સંસાર છોડ્યું. એટલે બધા પક્ષો પડી ગયા છે. પાક્ષિક
ઉદય કર્મને હા, ગર્વ એ માને છે ને? નહીં થયું ટૂંકમાં. હમ. હા, ઉદય કર્મ એને દીક્ષા અપાવે છે, હમ. પણ પક્ષવાળી દીક્ષા થઈ ગઈ. વિતરાગોમાં પાક્ષિક હા. દીક્ષા નથી. હા 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 વિતરાગોમાં પક્ષ ને વાળા નતા. હાજી. ખ્યાલ આવ્યો તમને? હમ. હા, હવે શું સમજવું છે આગળ? એ પક્ષ વગરની દીક્ષા. આપણે દાદા ભગવાન પણ આપણને જ્ઞાન આપે છે ને. હા એગો મેં સાસુ અપ્પા જ્ઞાન દર્શન સંજુઓ શેષા મેં ભાવ્યરા ભવા સવે સંજોગ લખણા સંજોગ મૂલાધીર્ણ. એ આ ભગવાન મહાવીર દીક્ષા આપતી વખતે બોલાવતા હતા, હું એક શાશ્વત આત્મા છું. હા એગો મેં સાસુ અપ્પા એગો મેં જ્ઞાન દર્શન સંજુઓ. કે આ શુદ્ધાત્મા એગો મેં સાસુ અપ્પા એટલે એ કેવો શુદ્ધાત્મા છે? જ્ઞાન દર્શન વાળો છે. અને આ બધા મન વચન કાયાના એ સંજોગ તારા નથી, બહિલા છે, બહારના છે ને વિયોગ થનારા છે. એ આખું મહાવીર ભગવાન એ આ જે ભાષામાં બોલાવતા હતા એ સંસ્કૃતની એવી ભાષા હતી. હાજી હા એનો શબ્દ ભૂલી ગયો, હા પણ હા એ દાદા મહેશાનંદજી, ભગવાન આ બોલાવે છે. મહેશાનંદજી હા, અર્ધમાગધી અર્ધમાગધી માગધી અર્ધમાધવી એ શબ્દ મને યાદ ના આવ્યો. માગધી માગધી, મગધનું માગધી, માગધી. મગધનું માગધી. હા, મગધ રાજા, મગધ ના રાજા હતા એટલે મગધ નાથી માગવી રાજા ભાષા. એટલે આ શું કહેવા માંગે છે કે આ વિતરાગોની દીક્ષાનું દાદા ભગવાન આપણને જ્ઞાન આપે છે. વિતરાગી દીક્ષા કવિરાજે પદ્મય લખ્યું છે ને, આ વિતરાગી દીક્ષા કે છે. પેલી પાક્ષિક દીક્ષા નથી, પક્ષવાળી. મારા વાળામાં આવો અને તમે બધા શિષ્યો બનાવો ને, બધા મારા 1000 શિષ્યો, પેલાના 5000 શિષ્યો, મેં આટલાને આચાર્ય છું ને મેં આટલાને દીક્ષા આપી છે. એ ખોટા નથી. એમના ઉદય કર્મના ફળ રૂપે કોઈ દાદા ભગવાન કહેતા કોઈને દોષિત ના માનતા. એ લોકોને એમના ક્રમિક માર્ગમાં એમની બિલીફ પ્રમાણે એ લોકો આગળ વધી રહ્યા છે. આપણને ગજબની દીક્ષા, હું શુદ્ધાત્મા છું, કશો સંસાર છોડ્યા વગર આપણને નિષ્પક્ષપાતી આપણો માર્ગ, પક્ષ વગરનો માર્ગ. હવે તો મન વચન કાયાનો પક્ષ નથી લેવાનો, બરોબર છે. કોઈ ધર્મનો કે પક્ષ તો નથી લેવાનો, કોઈનો વ્યક્તિનો, પણ આ મન વચન કાયાનો બી પક્ષ નથી લેવાનો. કેટલી મોટી વાત કરી. મન વચન કાયા એ પાડોશી થઈ ગયા. હા, તો પક્ષ તો આપણે ભૂલોનો પક્ષ લઈએ છે, તો એ ભૂલોનો પક્ષમાં આપણને એવો પુરુષાર્થ ધર્મ આપ્યો કે ભૂલો એ જ આપણો ઉપરી છે. બહુ સરસ વાત છે વિતરાગી દીક્ષા. એ આખું અક્રમ વિજ્ઞાનનું બેઝમેન્ટ જ વિતરાગી દીક્ષા પર છે. બેઝમેન્ટ જ વિતરાગી દીક્ષા પર છે. હવે સંસારમાં આપણે કપડા પહેરીએ, નોકરી ધંધો, કોઈ માને કે આ પરિગ્રહ આટલો બધો છે ને દીક્ષા લીધી? દીક્ષામાં તો બધો પરિગ્રહ છોડવો પડે. પણ અક્રમ દીક્ષા છે. કેવી છે? અક્રમ દીક્ષા છે. એનું અક્રમની દીક્ષા એટલે આ જગતની નિષ્પક્ષપાતી વિતરાગની દીક્ષા કહેવાય. ખ્યાલ આવ્યો? સમજાવી સાહેબ. સાહેબ બીજું એક પૂછું, એ પણ બુક નંબર 11 માં છે અને પાનું નંબર 49, 49 4-5-76 76 મુંબઈ. બરોબર? હા. દાદા ભગવાન કહે છે કે ક્ષમા રાખવી એ મહેનત કહેવાય. ક્ષમા રાખવી એ મહેનત કહેવાય. સહજ ક્ષમા હોય. ક્ષમા એ પૂતગલનો છેલ્લી દશાનો ગુણ છે, આત્માનો ગુણ નથી. પણ ક્ષમા એ ચરમ પૂતગલનો ગુણ છે. ક્ષમા એ ચરમ પૂતગલનો ગુણ છે સાહેબ. મહેશાનંદજી સાહેબ. હા, તે શું સમજવું? બોલો. એ આપણને થોડું સમજાવો. શું સમજવું છે એમાં? ક્ષમા વિશે. ક્ષમા એ ચરમ પૂતગલનો ગુણ છે. આ ક્ષમા વિશે. હાજી. આ ચરમ એટલે આ ચરમ શરીર, છેલ્લો અવતારને ચરમ શરીર કહેવાય. આ બધા ચરમ શરીર કહેવાય. એટલે આ મુખ્ય તો કેવું છે, ક્ષમા આપવાની ના હોય. દાદા ભગવાન કે છે અમે સહજ ક્ષમા હોય. ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. આકાશમાં લખ્યું છે, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે. એટલે દાદા ભગવાનને કેવું વર્તું હતું?
ક્ષમા આપવી ના પડે. તમે આલોચના લખીને લાયા હોય ને તો આમ એ વાંચે, બધું કરે, જે ટકોર કરવાની એ બી કરે, તો એ ક્ષમા આપવાની ના હોય, સહજ ક્ષમા હોય. સહજ ક્ષમા, હા, એને હા, ને કોઈની કઈ ક્ષમા મંગાવે પણ નહીં કે તમે મારી કને ક્ષમા માંગો. ક્ષમા બી સહજ ક્ષમા હોય. સહજ ક્ષમા એ આત્માનો ગુણ નથી, એ ચરમ શરીર છેલ્લું જે કહે છે ને 2-3 ભાવ બાકી હોય ચરમ શરીરનો, હા, તે વખત એમને સહજ ક્ષમા. ચરમ શરીર છેલ્લો અવતાર કહેવાય. તેની સરખામણી કરી કે 2-4 ભાવ બાકી હોય, મોક્ષે જતાના 2-4 ભાવ બાકી હોય, 2-3 ભાવ, તે સહજ ક્ષમા નામનો ગુણ ઉભો થાય. આમ તરત જ એને ક્ષમા આપી ના પડે, સહેજે આવી જાય, સહેજે અપાય. એ હા, આપણા મહાત્માઓને પણ આ ગુણ ઉભો થાય ને થઈ રહ્યો છે. કેટલાય મહાત્માઓને આમ અંદર ક્ષમા આમ વર્તે, કારણ કે જ્ઞાન એવું છે આ દાદા ભગવાનનું, એમ ક્ષમા અપાઈ જ જાય. મારે આપી છે એવું નહીં, અપાઈ જ જાય. પેલી છેલ્લી દશાની વાત છે દાદા ભગવાનની, સહજ ક્ષમા. સહજ ક્ષમા ખ્યાલ આવ્યો? બહુ મોટો, સરસ, બહુ સુંદર ને બહુ મોટો. અને પાછું મેન શું કહ્યું કે આત્માનો ગુણ નથી આ, ચરમ શરીરનો ગુણ છે. આત્મા તો જ્ઞાતા, દ્રષ્ટા, પરમાનંદ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત શક્તિ, અનંત સુખનો ધામ છે. પણ એ જે દેહમાં આત્મા પ્રગટ થાય, એ દેહ એવો હોય, સહજ ક્ષમા એને વર્તે, સહજ ક્ષમા વર્તે. ને ચરમ શરીર તો છેલ્લો અવતાર, છેલ્લો અવતારમાં આ બધું આવે. ભગવાનનું ચરમ શરીર કહેવાય, છેલ્લો અવતારમાં. ના, સહજ ક્ષમા તો આ 2-3 ભાવ આ દાદા ભગવાનને આવી ગયું હોય ને. હારું, હા, દાદા ભગવાનને સહજ ક્ષમા આવી ગઈ. આ ચરમ શરીરની હું છૂટું પાડું છું. ચરમ શરીર છેલ્લા અવતારમાં, તીર્થંકરોના અવતારમાં હોય. એટલે મોક્ષે જવાનું છેલ્લો અવતાર બાકી હોય, તીર્થંકરો, એ ચરમ શરીર કહેવાય. તીર્થંકરોને હોય ચરમ શરીર. ને સહજ ક્ષમા તો કેટલા ભવોથી ચાલુ થઈ જાય. સહજ ક્ષમા તો એ દેહમાં એવા ગુણો પ્રગટ થઈ જાય કે સહજ ક્ષમા તમને પણ થઈ જાય. તમે નક્કી કરો ને મારે ક્ષમા આપવી છે, ત્યાંથી થતી સહજ ક્ષમા થઈ જાય. જેવી રીતે આપણે 5 આજ્ઞા પાડવી છે, નિશ્ચય પાકો થાય તો સહેજા સહેજ સહજ થઈ જાય. હા, આ 5 આજ્ઞા દાદા ભગવાન કહેતા હતા અમારે પાડવી ના પડે, સહજ થઈ જાય. જેવી રીતે ક્ષમા સહજ અપાઈ જાય, એવી અમારે 5 આજ્ઞા સહજ થઈ જાય. તો મહાત્માઓને નિશ્ચય ના હોય તો અસહજ રહે 5 આજ્ઞા, પણ પ્રેક્ટિસ કરતા કરતા દાદા ભગવાન એવું કહેતા હતા તમને પણ આ સહજ ક્ષમાનો 5 આજ્ઞા પાડવાનો સહજતા ઊભી થઈ શકે એવી છે. તમે જેવો પુરુષાર્થ, જેવો નિશ્ચય, જેવી તાલાવેલી, જેવી લગ્ની, જેવું એનું મહત્વ સમજો તો તમને સહજ 5 આજ્ઞા પાડવાનું પણ, સહજ પ્રતિક્રમણ કરવાનું, સહજ ક્ષમા આપવાનું, સહજ નિર્દોષ દ્રષ્ટિ, આ બધું સહજ ગુણ. આત્મા પોતે સહજ છે, એને સહજ થવાનું નથી. પણ આ પ્રકૃતિ જેટલી સહજ થઈ જાય જ્ઞાને કરીને, નિશ્ચય કરીને, પુરુષાર્થે કરી, શબ્દ જુદા જુદા છે, તો આ પ્રકૃતિ પણ સહજનો ગુણ તો ઉભો થઈ ગયો, પણ એ વધતો 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 ચરમ સીમાએ પામે. ચરમ શરીર જુદું અને ચરમ સીમા, જે દાદા ભગવાનની ચરમ સીમા કહેવાય. ટોપ મોસ્ટ એટલે ચરમ સીમા, ટોપ મોસ્ટ પર. દાદા ભગવાનની સહજ ક્ષમા એ ટોપ મોસ્ટ પર પહોંચેલી હતી. ટોપ મોસ્ટ પર, હા, ચરમ સીમાએ પહોંચેલી. હા, બહુ સુંદર સમાધાન સાહેબ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન, આ છેલ્લું પાછું બોલજો ને. હા, 1 મિનિટ. હા, આખું જ બોલું. ક્ષમા રાખવી એ મહેનત કહેવાય,
સહજ ક્ષમા હોય. ક્ષમા એ પૂતગલનો છેલ્લી દશાનો ગુણ છે, આત્માનો ગુણ નથી. ક્ષમા એ ચરમ પૂતગલનો ગુણ છે. બરાબર. બરોબર. હા, ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે. અમીબેન. जय सच्चिदानंद महेश आनंद जी। જય સચ્ચિદાનંદ. જય जय સચ્ચિદાનંદ. सच्चिदानंद दीपकानंद जी। જય સચ્ચિદાનંદ. આ સૂત્ર છે મહેશ આનંદ જી, એક બોલવાની જગ્યાએ ન બોલે એ કુદરતના ગુનામાં જાય અને એ બહુ મોટો ગુનો કહેવાય, કારણ કે એને કુદરતનો કાયદો તોડ્યો. તો આ એટલે દાખલો આપીને સમજો. આ વ્યવહારની ભાષા છે. હા, દાખલા તરીકે બોલવાની જગ્યાએ તમે ના બોલો એ કુદરતના ગુનામાં છે અને બહુ મોટો ગુનો કહેવાય, કારણ કે એને કુદરતનો કાયદો તોડ્યો. આપણે નાના છોકરાનો દાખલો લઈ લો ને. તમારા ઘરે નાના છોકરા હોય, વાંચવા ના બેસતા હોય, વધારે રમતા હોય, વધારે ચોકલેટો ખાતા હોય, વધારે કંઈક ના કરવાનું કરતા હોય, તો આપણે ના બોલીએ તો શું થાય? કુદરતના ગુનામાં આયા, મા બાપની જવાબદારીના ગુનામાં આયા. તો કે છે કે જે જગ્યાએ જે યોગ્ય છે તે તમારે બોલવું પડે. તમે ના બોલો તો વ્યવહાર તમારો કુદરતના ગુનામાં આયા કહેવાય. એટલે ખ્યાલ આવ્યો તમને? કે જ્યાં જ્યાં જે યોગ્ય છે ત્યાં તમારે બોલવું પડે. તમને એવું થાય કે હું બોલીને મારું બગાડીશ, બોલીને મારો વ્યવહાર બગાડીશ. હા, કહેવું પડે. આજે તમને કોઈ એટેક કરવા આવે કે કશું કરવા આવે તો ફૂફાડો મારવો પડે. ના બોલો તો તમે એક તરફી થઈ ગયા. વ્યવહારની આ વ્યવહારનું વાક્ય છે. અને જ્ઞાનનું વાક્ય તો કેવું છે? નિશ્ચય તો કેવો છે? બોલવું પણ તમારા હાથમાં નથી અને ના બોલવું પણ તમારા હાથમાં નથી. વ્યવસ્થિત શક્તિ તમને બોલાવડાવશે. એ અહંકારની ભાષા છે. પણ આ એ જ્ઞાન અત્યારે તો બોલવું કે ના બોલવું એ તમારા હાથમાં નથી. એ જ્ઞાનની જ્ઞાનની ભાષા છે. વ્યવહારમાં જ્યાં જ્યાં જે જગ્યાએ જે તે સમયે યોગ્ય હોય એ તમે ના બોલો તો કુદરતના ગુનો કહેવાય. કે છે બહુ મોટો ગુનો કહેવાય. એ કુદરતનો કાયદો તોડ્યો કહેવાય. બરાબર. એટલે આ વ્યવહારનું સૂત્ર છે, નિશ્ચયનું નથી. ખ્યાલ આવ્યો તમને? હા, પણ મહેશાજી આપણે કેવું થાય, હવે આપણે નિશ્ચયથી લેવું હોય તો હવે વ્યવહારમાં એમ થાય કે હવે અહીંયા બોલવા જેવું પણ નથી અને એવા બધા સંજોગો હોય કે ભાઈ અહીંયા નથી બોલવું, જવા દે ને. તો એ જે અંદરથી આપણે ન બોલવાનું ક્યારેક નક્કી પણ કરીએ કે ભાઈ અહીંયા જવા દે ને, આપણે નથી બોલવું, તો એ પર અને પરાધીન જે કહો છો જ્ઞાન વાણી છે, તો એ કેવી રીતે અપ્લાય થાય પછી? હા, તો વ્યવહાર અને નિશ્ચયની ભાષા બે સાથે આપેલી છે. વ્યવહાર અને નિશ્ચય સાથે આપેલું છે. નિશ્ચયમાં તમે અકર્તા જ છો. બરાબર. વ્યવહારથી તો વ્યવહારમાં કરતા ખરા ને તમે. નિશાબેન, જે તમે અમીબેન જે કઈ વ્યવહાર કરવાનો આવે છે ને, એ વ્યવહાર એવો ના હોય કે જ્યાં ના બોલવાની જગ્યાએ બોલીએ છે ને બોલવાની જગ્યાએ નથી બોલતા. આવો વ્યવહાર શોભે નહીં ને અમીબેન ને. વ્યવહાર કેવો હોય? પેલી નિશ્ચયની ભાષા છે. બોલવું તમારા હાથમાં નથી, ના બોલવું પણ હાથમાં નથી. એ નિશ્ચયની ભાષા છે. વ્યવહારમાં તો ટકોર કરવી પડે ને. કોઈ ખોટું કરતું હોય તો ફૂફાડો મારવો પડે ને. અને વ્યવહારના બેઝ પર તો નિશ્ચય ઉભો છે. આખો વ્યવહાર શુદ્ધિકરણની આ પ્રક્રિયા છે. એટલે દાદા ભગવાન શું કહેતા હતા કે તમને નિશ્ચય તો હાથમાં આપી દીધો, હવે તમારો વ્યવહાર સુધારવાનો છે. શુદ્ધાત્મા છું એ નિશ્ચય થયો. અને અમીબેન નો જે વ્યવહાર ઉકલી રહ્યો છે એમાં આપણે ઠપકો આપવો પડે અમીબેન ને. અને એની વાણી જે બોલાય છે અવળી નીકળે તારે પણ એને કહેવું પડે કે આ તું કેમ છોકરાને વળતી નથી, કેમ ટકોર કરતી નથી, કેમ
આવું કરતું નથી. તમારે ઘેર ચોર આવે તો પોલીસ વાળાને ફોન કરવો પડે કે નહીં? બરાબર. બાયણું ખખડે તો તમારે કઈ બી એલાર્મ મૂકવું પડે, ઇન્ફોર્મ કરવું પડે, ફોન કરવો પડે. નહીં તો તમે એવું બન્યું તે જે બને છે જોયા કરવાનું. એ તો નિશ્ચયની ભાષા છે. બરાબર. એટલે જ્યાં જે જગ્યાએ બોલવાનું હોય તમારે એને વળવું પડે, બોલવું પડે. ચોર લૂંટારા આવે તો એનો સામનો કરવો પડે, એલર્ટ રહેવું પડે. એ અમીબેન ના ખાતામાં બધું થયું. ખ્યાલ આવ્યો તમને? નિશ્ચય ને વ્યવહાર બે પેરેલર છે. આ દાદા ભગવાનની બધી વાતો અનેકાંત છે. એકાંતિક ના લઈ જવાય, જ્ઞાન ને વ્યવહારમાં ના લઈ જવાય, વ્યવહાર ને જ્ઞાનમાં ના લઈ જવાય. રિલેટિવ વ્યૂ પોઈન્ટ અને રિયલ વ્યૂ પોઈન્ટ, નિશ્ચય અને વ્યવહાર. કે આપણો વ્યવહાર હવે સુધારવાનો છે, અમીબેન નો, તમારો નહીં. એ અમીબેન ને આપણે ટકોર કરવાની, એની ભૂલોને સુધારવાની છે અમીબેનની. કે આપણે કુદરતના કાયદામાં, કુદરતના ગુનામાં આપણે ના આવીએ. કુદરતના ગુનો કહેવાય આ. ખ્યાલ આવ્યો ને? કોઈને એવી વાણી આપણે ના બોલાય. કોઈને ચોરને ચોર કહીએ તો ખોટું લાગે કે ના લાગે? ચોરને ચોર ના કહેવાય. પણ વ્યવહારમાં તો કહેવાય ને, વ્યવહારમાં સાવચેતી તો રાખવી પડે ને. ભાઈ આનાથી સાચવજો, અભિપ્રાય ના રખાય. હા, પણ તમે ના બોલો ને તો તમને ગુનામાં આવી જશો. ખોટાને ખોટું કહેવું જ પડે વ્યવહારમાં. બરાબર. પણ કહેવાની રીત જુદી હોય. ભાઈ આનાથી સાચવજો. બાયણા, હા, આપણે રાતે સુઈ જઈએ છે તો બધા બાયણા બંધ કરીને સુઈ જઈએ છે ને. કે બનવાનું હશે બનશે, બનવાનું એ ફરવાનું નથી, ફરવાનું એ બનવાનું નથી, એવું કરીને રહીએ છીએ આપણે? એટલે હા, જ્યાં જ્યાં જે યોગ્ય હોય એ પ્રમાણે વ્યવહાર આપણો આદર્શ હોવો જોઈએ. બરાબર. ખ્યાલ આવ્યો? આપણા પરિવારમાં તો રાખો. દારૂ પીને આવતો હોય તો બોલવાનું નહીં. હસબન્ડ જુગાર રમતો હોય તો બોલવાનું નહીં. બરાબર. હસબન્ડ પૈસા ઉડાડતો હોય તો. જે રીતે આપણી જાતને બોલીએ છે, વળીએ છે, એલર્ટ કે એવું સામે આપણા પરિવારમાં કઈ ખોટું થતું હોય તો ટકોર કરવી પડે. ખ્યાલ આવ્યો ને? નહીં તો તમે ગુનામાં આવશો એવું કહેવા માંગે છે. શું સમજવું છે આગળ? શું સમજવું છે આમાં? એટલે એ જ વાણી બોલતી વખતે હેતુ શું છે પાછળ એ ખ્યાલમાં રહીને બોલવું જોઈએ. બરાબર ને સ્વામીજી? હા, બરાબર છે, બરાબર છે, સાચી વાત છે. બરાબર છે. આપણો હેતુ એટલું હોવો જોઈએ કોઈને દુઃખ ના થાય, બસ એ હેતુ રાખવો પડે. અને એને અહમ દુભાઈ ગયો તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. બરાબર. એનો અર્થ એવો નથી કે આપણે બોલવાનું નહીં. બરાબર. એટલે ક્યારે અંદરથી બોલીએ પણ એમ થાય ના, મૌન રહીએ તો વધારે સારું, જવા દે ને, આમાં ક્યાં પડીએ. એટલે વાણીને નીકળવાનું પણ એને દબાવી દેવાય ક્યારે નથી બોલવું એમ. પછી ક્યારે બોલાઈ જાય તો કે શું કામ બોલાઈ ગયું? આ બહુ ફાસ્ટ સબ્જેક્ટ છે બોલવાનું. એટલે હા, પણ વાણી તમે ગમે તેટલું નક્કી કરશો ને મૌન રહેવું છે, પણ નહીં રહેવાય મૌન. અંદરે વાણી ચાલશે. આપણે બહારની વાણીને મૌન સમજીએ છીએ, પણ દાદા ભગવાન તો કે છે અંદરની વાણી અંતર વાચા, એને કેમની બંધ કરશો? હા, એ અંતર વાચા બી જોખમ છે. બહારની વાચા તો જોખમ છે, અંતર વાચા. હા, પણ મહેશજી આપણે અંદરની વાચા તો જ્ઞાનના વાણીથી સમજથી સમાવી શકીએ, પણ એકવાર જો બહાર બોલાઈ ગઈ તો એ તો પછી પાછું લેવાય નહીં અને પ્રતિક્રમણ કરવાના પછી ના. એટલે બહાર તો બહુ જોખમ છે, અંદરનું તો દાદા કે છે કે સામેવાળાને દુઃખ થતું નથી. તમે અંદરથી કોઈના માટે ગુસ્સે કરશો ને
એના પડઘા બહાર વાળાને પડતા નથી, ઓછા પડે. હા બહારના વાણી જે ગુસ્સાવાળી નીકળશે એ વધારે લીકેજ કહેવાય. એટલે દાદા કે છે આપણા ક્રોધ, માન, માયા, લોભ ડિસ્ચાર્જ છે, બોલાય નહીં ડિસ્ચાર્જ, પણ સમજવા માટે. તો લીકેજ ના થવા જોઈએ. એ તમને બાળે છે, ગૂંચવામણ ઊભી થાય, અંદરની વાચા, અંદરનું મન, અંદરની બુદ્ધિ, અંદરનું ડિસ્ચાર્જ અહંકાર, પણ બહાર ના આવવો જોઈએ. દાદા કે છે કોઈને દુઃખ થાય એવું વર્તન, વાણી એ બહાર ના આવવું જોઈએ. હા આવે તો આપણે પ્રતિક્રમણ કરી લેવાનું. એ તો લીકેજ કયું. હા એટલે અંદર તો તમે સુધારી લેશો પ્રતિક્રમણ કરીને, પણ આ બહાર જે વાણી નીકળે છે ને અવળી, એ તો લોકોને છાતીએ ઘા વાગશે. અંદર ઊભું થશે એ થોડુંક તમને ઘા લાગશે, તમે એનો ઉપાય કરશો, મલમ પટ્ટી કરશો પ્રતિક્રમણ રૂપી. બહાર છાતીને ઘા વાગશે એનું શું કરશો? કેટલા ભારે પ્રતિક્રમણ કરવા પડશે. બરાબર છે. એટલે બધા એંગલોથી આ વાણી બધા એંગલોથી વાત કરી છે. હા એટલે બહાર તો નક્કી જ કરવાનું કે કોઈને દુઃખ થાય એવી વાણી બોલવી નથી. એટલે સવારે આપણે પ્રાર્થના કરીએ છીએ ને, કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ મન, વચન, કાયાથી દુઃખ ન હો, ન હો, ન હો. આપણે તો અંદરથી એ દુઃખ ના હો, બહાર તો હોવું જ ના જોઈએ. વર્તનમાં વાણી એવી નીકળવી જ ના જોઈએ. નીકળે તો આપણને તરત ખબર પડવી જોઈએ, ઓહો આવી વાણી બોલાઈ, આવું ફરી ના હોવું જોઈએ. હે દાદા ભગવાન મને ક્ષમા કરો, ફરી આવી વાણી ના નીકળે એવી મને શક્તિ આપો. ખ્યાલ હમણાં ક્ષમા જે વાત થઈ ને ગીતાબેન સાથે, ક્ષમા તો સવારે જ સહજ ક્ષમા એવું થતું હતું, અને પ્રશ્ન ગીતાબેને પૂછી લીધું. તો એમાં જે સહજ ક્ષમા છે, તો હવે આપણે વ્યવહારમાં અપમાન આવે, કોઈ એવું આવે પ્રસંગ આવે ને પછી આપણે અંદર પ્રતિક્રમણ કરીએ, હિસાબ છે, આપણો હિસાબ છે, બધું સમજી લઈએ અને સામે વાળાને નિર્દોષ જોઈ લઈએ, પછી એમાં ક્ષમાનો ગુણ રાખવો આવો જ હોય કે ના આવો જોઈએ? પછી કે ઈ વ્યક્તિ માટે પછી કોઈ અભિપ્રાય જ ના રહે એવું ને ક્ષમા નામનો એક ગુણ છે. એની મેરેજ આવે આ પ્રતિક્રમણ 5 આજ્ઞાની જાગૃતિથી. આ લાવવાનો નથી. સહજ ક્ષમા ઊભી થાય. જે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને સહજ ક્ષમાનો ગુણ ઉભો થયેલો એવું આપણામાં પણ આવે એમ વાત હતી. પણ આ જ્ઞાનની જેટલી જાગૃતિ વધશે, જેટલી 5 આજ્ઞાની જાગૃતિ વધશે, જેટલા પ્રતિક્રમણો કરવાની પુરુષાર્થ વધશે, એમ તમને સામેવાળો નિર્દોષ દેખાશે. બરાબર. હમણાં તો સામેવાળો દોષિત દેખાય છે, તો સહજ ક્ષમા કેમ ના આપશો? દાદા ભગવાન કે છે આખું જગત અમને નિર્દોષ છે જ અને દેખાય છે. આખું જગત નિર્દોષ ના હોય ને જોવું અઘરું છે. જગત નિર્દોષ છે જ અને એટલે દેખાય છે. એટલે આપણી બિલીફમાં શું છે કે જગત નિર્દોષ નથી. દાદા ભગવાને કહ્યું છે, પણ આપણી પેલી પાછલી બિલીફ શું છે કે હજુ તો આવું કરે છે, પેલું આવું કરે છે, પેલો આવું કરે છે, પેલા. એટલે આપણી ભૂલો દેખાતી નથી અને સામેવાળાની ભૂલો જોજો કરીએ છીએ. એટલે જેટલી આપણી ભૂલો વધારે દેખાશે એટલો સામેવાળો નિર્દોષ દેખાશે. ખ્યાલ આવ્યો? પછી સહજ ક્ષમા નો ગુણ ઉભો થશે. અત્યારે એટલું નક્કી રાખવું કે મારે કોઈને દંડ આપવો નથી, મારે સામેવાળાને પનિશમેન્ટ આપવું નથી. એ નક્કી કરતા 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 ક્ષમા નામનો ગુણ ઉભો થશે. પછી સહજ ક્ષમા એ તો છેલ્લી દશા છે. ઓકે. હા, તો સમજાવવા માટે બધી વાત કરવી પડે ને ગીતાબેન ને બધી. એટલે આપણે જયારે ચરણ વિધિમાં એમ બોલીએ છીએ ને, સર્વોત્કૃષ્ટ સદગુણો આપનામાં મારા પ્રગટ થાઓ, તો આ પણ એક ગુણ તીર્થંકર ભગવાનના દાદા ભગવાનનો આપણા અંદર આવે ને? હા આવે. બધા ગુણો જેટલા માગો ને બધા ગુણો આવે. માંગતા થાકો તમે.
તો આ સર્વોત્કૃષ્ટ સદગુણો આપણે કહીએ ઈ આમાં હશે આ ગુણ ઈ પ્રગટ થાય ને? બધા સહજ સમાન બધું આવી ગયું, બધા Okay. ગુણો આવે, સહજ બરાબર. ક્ષમા બી આવી ગયું. બરાબર. હા, બધું જ આવી હા. ગયું. સરસ. અડધું આવે ને અડધું ના આવે એવું નહીં, હા, ના ના બધું આવી એટલે જાય. મને હા, ક્ષમા ગુણ છે તો દાદા ભગવાન આપણા અંદર પ્રગટ થશે પછી આગળ જઈને. બરાબર. આ થશે, બધું થશે, બધું થશે. હા તમારી સિન્સિયરિટી મોરાલિટી હોવી જોઈએ, પુરુષાર્થ હા. હોવો જોઈએ, તો બધું તમને બરાબર. ભેગું થશે. દાદા કે બરાબર. છે માગતા થાકો, હા જે માગો તે મળે એવું છે. આ 14 લોકનો નાથ પ્રગટ થઈ ગયો છે, 11મું આશ્ચર્ય થયું છે. માગતા હા. થાકો, માનતા થાકો. એટલું બધું કહ્યું છે, બરાબર. એટલું બધું કહ્યું છે. હા માગતા થાકો કે છે. રાઈટ. હા જય થેન્ક યુ સચ્ચિદાનંદ. સ્વામીજી. જય સચ્ચિદાનંદ. ઓકે, મહેશ આનંદજી, કોઈ નથી? કોઈ પૂછ્યું નથી, હવે શું કરવું? હું તો જલ્દી પતાવું છું, લાંબુ નથી કરતો એને લીધે. ના લાંબુ નહીં કરવાનું, ટૂંકામાં જ. ના પણ આમે પછી મજા ના આવે. નરેશભાઈ, મુંબઈ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દીપાનંદજી, ઓલું આજે જે પદ ગાયું ને જરા મૂકો ને, એમાં બીજી લાઈન છે ને, સેકન્ડ લાઈન એ સમજવી હતી. એક મિનિટ. હા, જય સચ્ચિદાનંદ. આજે બીજી લાઈન છે ને, ગર્જન ખુલ્લું અહમનું અબળ ને બીવડાવે ભો. એ નથી સમજાય સાહેબ. હા, એટલે શું, ભીતર બહારની નબળાઈથી જગત આખું વિલાપે છો. એટલે બરાબર પહેલા એનું અનુસંધાન આગલી લાઈન જોવી પડે ને આપણે, બરાબર કે ભીતર અને બહાર, અંદર અને બહાર એટલી બધી નબળાઈઓ છે. બરાબર તે આખું વિલાપે છે જગત, વિલાપ કરે છે. મારું શું થશે, અને આમ કરી ગયો, તેમ કે ભીતર અંદર ને બહાર અશાંતિ આ કળયુગમાં હોય. એટલે આખો દાડો એનું કેવું છે, વિલાપ વાળું છે ને. ગર્જન ખુલ્લું અહમનું, એ ગર્જન ખુલ્લું અહમનું અબળ અને બીવડાવે ભો. ભો એટલે ભડકાટ, ભય. અબળ એટલે એ નબળાઈ, બળ વગરનો, વીકનેસ વાળી પ્રકૃતિ કેવું કરે, અહમ ગર્જના કરે ખુલ્લી, હું કંઈક છું, મેં આ ધાડ મારી. પણ બધું અંતર ને બહાર અશાંતિ કેમ આવી? તે બધી ભૂલોને આધારે આ બધું ઊભું છે. ભૂલોના આધારે બધી નબળાઈ છે, વીકનેસ છે. ભૂલોના આધારે ભો ભડકાટ છે, બીવડાવે છે આપણને. બીવડાવે ભો, આમ થઈ જશે તો શું, આપ પડી જશે તો શું. અત્યારે આ કોરોનાનું એટલું બધું જુઓ ને તમે, જીવતો દાખલો છે, કેટલો બધો બીવડાવે છે. પણ પેલો અહમ કે મારું શું થશે, આટલો બધો કોરોના, લાખો માણસો મરે છે આપણા ઇન્ડિયામાં જ, તો એની અહમ, એની શું થાય, એની ભડક વધી જાય અને ગર્જના કરે અહમ. એટલું બધું ભય પમાડે, એ કહેવા માંગે છે. અંદર ને બહાર તો અશાંતિ એટલી બધી વર્તે છે, એટલો વિલાપ, આખું જગત વિલાપે ચડ્યું છે. દુઃખ ની ટોચ ઉપર, એટલે વિલાપ કરે. કોઈ વ્યક્તિ નથી વિલાપ, એટલે કોઈના પરિવારનો કોઈ દીકરી કે કોઈ કાક ભત્રીજો ઓફ થઈ ગયો તો વિલાપ ના કરે માં એની કે મા બાપ, એ વિલાપ શબ્દ કયો. એટલે આખું જગત એ અહંકાર, મને, હું ને મારું, એટલું બધું ખુલ્લી ગર્જનાથી ખુલ્લું થયું છે. જ્યાં તા મારાપણું, હું પણ ને એવી ને લીધે આ ભીતર ને બહાર બધી નબળાઈઓ
બહુ ભડકાર એ અબળ ને બીવડાવે. અબળ એટલે બળ વગરનો થઈ જાય કે છે, એ બળ વગરનો. બળ એટલે મજબૂતાઈ, અબળ એટલે વીકનેસ. ને જેટલી નબળાઈઓ ભૂલોને આધારે ઉભી છે, ને ભૂલો હશે તા ભો ને ભડકાર થશે કે છે. દાદા ભગવાન હતા કે તમે ભૂલ વગર ના થઈ ગયા. હવે ગમે તેટલું હાફ પડે તો આમ અમને મોટો એટમ બોમ્બ ફૂટે તો અમારું પેટનું પાણી ના હાલે. બરાબર. પણ આજે અહમનું ગર્જના, ખુલ્લી ગર્જના એટલે નહીં સમજાયું. ગર્જન ખુલ્લું અહમનું એવું છે, ગર્જના નહીં. અચ્છા. એની અહમની એવી ગર્જના ખુલ્લું થયું છે. અહંકાર એટલો મોટો હું અને મારાપણુંની ગર્જના અંદર એટલી બધી લોકોને છે ને, અહમ થી જ આ ભૂલો છે બધી. મૂળ કેવું છે? અહમ એટલો ખીલેલો છે. આપણું કેવું આકાશ કેવું ખીલેલું છે, એની આકાશ પર કેવું પેલી વીજળી થાય, ગર્જના થાય, એવું ખુલ્લું અહમનું ગર્જ એટલે ટોચ પર એમ કહેવામાં પહોંચી ગયેલો છે આ જગતમાં. ટોચ પર, હા, અહમ ટોચ પર પહોંચી ગયો છે. આઈ એમ સમથિંગ, હું જ કરું છું. એટલે આ બધું અહમની ગર્જના છે કે છે. એટલે અહમ જેટલો માઇલ્ડ એટલી એની ગર્જના ઓછી, ગર્જવાનું ઓછું થાય. બરાબર. એટલે આ બધું બહુ જ તમારે સાચવવાનું છે. બરાબર. હું પછી ફોન કરું, સત્સંગ ચાલુ છે. હા, પછી કરું ફોન. હા, ચાલો. બરાબર છે. બોલો. ના સર, સમજાઈ ગયો હવે કે અહમ એકદમ ટોચ પર પહોંચી ગયો એટલે પછી ટોચ. બીજું જાણવું હોય તો બોલો તમે. ના સાહેબ, બીજું સમજવું હોય તો બોલો. ના, હવે ખ્યાલ. આ બધી નબળાઈઓ અહમને લીધે જ છે. બરાબર છે. અહમને લીધે આ બુદ્ધિ છે. આ બુદ્ધિ કામ કરે છે કે અવળી વિપરીત બુદ્ધિ, એનો અહંકાર એવો અવળો છે એટલે વિપરીત બુદ્ધિ છે. બરાબર છે. આખી લિંક અહંકાર સાથે જોઈન છે. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા સર. એકલો અહમ તમને સમજાશે નહીં. બરાબર. પણ આ બધું એનાલિસિસ દાદા ભગવાને કહ્યું, જેવી અહમ એવી એમની વિપરીત બુદ્ધિ. બરાબર છે. ને જેટલો અહંકાર ગાળો એવું અંતસ્કરણ ગાળું. જેવો અહંકાર ભારે એવી એની નબળાઈ. બરાબર. ખ્યાલ આવ્યો ને? હા. ડિસ્ચાર્જ અહંકાર કેટલો ગાળો ભરેલો છે. એ કેટલો ઊંચો નીચો કરે છે આપણને. કેવું અંતસ્કરણની ગર્જના, મારું, પોતાપણું, ગર્વ, ગારોતા, બધું એ શું છે? ગર્જના જ છે. ડિસ્ચાર્જ અહંકારની છે, મૂળ અહંકારની નથી. બેઝમેન્ટ જ આ અહમનું છે. ખ્યાલ આવ્યો? બીજું કઈ? બરાબર, સમાધાન થયું? પેલો શબ્દ છે ને, કવિરાજ અલંકારી ભાષા વાપરે ને, ગર્જન, ગર્જના ના વાપરે, ગર્જન. બરાબર છે. એટલે આ ગર્જના અહંકારની છે. વીજળીનો ગર્જન થાય છે, ગર્જના થાય છે, એવું આ શબ્દ અલંકારી ભાષા વાપરે. ખ્યાલ આવ્યો? એનો આશય સમજવાનો. હા, બરાબર છે. મહેશાનંદજી, હા, કવિરાજે જે શબ્દ વાપર્યો છે ને, એનો જો ગુજરાતીનો મિનિંગ જો શબ્દ છે. અચ્છા, ગર્જન. અચ્છા, ગર્જન, 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 ગરજવું, તેલ, ગરજવાની ક્રિયા. હા, બોલો. હા, ગરજવું એ ગરજવાની ક્રિયા. કવિરાજ ગુજરાતી વીજળી ગરજે છે ને. હા, એવું નહીં. અલંકારી ભાષા આજે સિંહની ગર્જના કહેવાય ને, અને ગર્જના. હા, ગર્જના. તો આપણે શું કહીએ કે કવિરાજ ભણેલા નહોતા એવા, તો એમને ગુજરાતી કેવું આવે છે? જો બધું એમ સરસ, બહુ સરસ છે. સવાલ જ આપણે તો લખવા માટે ડિક્શનરી રિફર કરવી. ગર્જન. ના, બરાબર છે. ગરજવાની ક્રિયા. હા, દેખાયું? આ ગરજવું એ ગરજવાની ક્રિયા. જય સચ્ચિદાનંદ. આટલું ચોખ્ખું દેખાય છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહેશભાઈ, આપણો સમય થઈ ગયો અને પ્રશ્ન નથી, તો આપણે બંધ કરીએ. હા, વાંધો નહીં. નરેશભાઈ,
ફોલો કરજો હાજી ત્રિમાંથી. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ શાહુણમ, નમો લોય સવ સાહુણમ, એસો પંચર મુક્કારો, એસો પંચ નમુક્કારો, સૌ અપાવપણાસણો, સવ પાવપણાશણો, મંગલાણમ ચ સૌવેસી, મંગલાણમ ચ સવ્વેસિમ, પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ મહેશ આનંદજી, દીપક આનંદજી, જય જય સચ્ચિદાનંદ.